નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું છું નિકુલ રાવલ. વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ એપ્લિકેશન પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ પબ્લિકેશનના માધ્યમથી વર્ષ 2017થી મારા દ્વારા લખાયેલું સાયન્સ અને ટેકનોલોજીનું પુસ્તક પ્રકાશિત થઈ રહ્યું છે. આ વર્ષે પણ તેની નવી આવૃત્તિ આપ સૌ સુધી પહોંચી ચૂકી હશે. દોસ્તો, આ પુસ્તકના માધ્યમથી અત્યાર સુધીમાં હજારો વિદ્યાર્થીઓએ સાયન્સ અને ટેકનોલોજી વિષય સાથે સંકળાયેલું પાયાગત જ્ઞાન તથા તેનો જે કરંટ ટ્રેન્ડ હોય છે તેના વિશે માહિતી અને જ્ઞાન મેળવ્યા છે. આનંદની વાત પણ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ આ પુસ્તક વાંચી અને પરીક્ષામાં પૂછાયેલા સવાલોને સાચી રીતે, સારી રીતે હેન્ડલ પણ કરી ચૂક્યા છે અને સફળ પણ થયા છે. તો દોસ્તો, આ જ પુસ્તકના લેખક દ્વારા આપ સૌને વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ એપ્લિકેશન પર સાયન્સ અને ટેકનોલોજી જેવા વિષય ઉપરના વિવિધ લેક્ચર્સ ખૂબ સરળ ભાષામાં મળવા માટે ઉપલબ્ધ છે. વાત હવે મારે માય ક્લાસ એપ્લિકેશન પર સાયન્સ અને ટેકનોલોજી સબ્જેક્ટમાં મેં જે રીતે લેક્ચર્સ ડિલિવર કર્યા છે એની જે મુખ્ય વિશેષતાઓ છે એ આપ સુધી આ વિડીયો મેસેજના માધ્યમથી પહોંચાડવાની બને છે. દોસ્તો, માય ક્લાસ એપ્લિકેશન પર મેં સાયન્સ અને ટેકનોલોજી સબ્જેક્ટને પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા બંનેના દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને ડિલિવર કર્યો છે. યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામથી લઈ અને જીપીએસસી દ્વારા લેવામાં આવતી તમામ પરીક્ષાઓમાં આ વિષય ખૂબ મહત્ત્વનો છે. પ્રિલિમ પરીક્ષામાં તો ઉમેદવાર અમુક કેટલાક વિષયો છે એના માધ્યમથી પ્રિલિમ ક્રેક તો કરી શકે છે, પણ પ્રિલિમ ક્રેક કરવાથી તેને અંતિમ સફળતા મળી નથી જતી. તેના માટે જરૂરી છે આગળનો પડાવ, એટલે કે મુખ્ય પરીક્ષા, કે જ્યાં જે કંઈ તમે સારું પ્રદર્શન કરો છો એના આધારે તમારું મેરિટ, તમારું ફ્યુચર, તમારું કરિયર છે એ ડિસાઇડ થતું હોય છે. તો આવા કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં કોઈ પણ બાહોશ ઉમેદવાર પોતાના સામાન્ય અભ્યાસના મુખ્ય પરીક્ષાના પેપરમાં જે 10-10 માર્ક્સના પ્રશ્નો ધરાવતું હોય, સિંગલ ક્વેશ્ચન પણ છોડી શકે એવી સ્થિતિમાં નથી. તો આ સ્થિતિમાં સાયન્સ અને ટેકનોલોજીને ઓછા સમયમાં ખૂબ સરળતાથી સમજ પડે એવી ભાષામાં સમજવા માટેનો અને તૈયાર કરવા માટેનો જો કોઈ ગુજરાતમાં કોઈ માર્ગ ઉપલબ્ધ હોય તો એ છે આપણી આ વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ એપ્લિકેશન. આ એપ્લિકેશન પર મેં જે કઈ રીતે ડિલિવર સબ્જેક્ટ આખો કર્યો છે એના માધ્યમથી હું 3 બાબતો આપ સૌ સુધી પહોંચાડવા માગું છું. પહેલી બાબત કે ભાઈ, સાયન્સ અને ટેકનોલોજી વિષય છે એના માટે આર્ટ્સ બેકગ્રાઉન્ડ અને કોમર્સ બેકગ્રાઉન્ડ ધરાવતા વિદ્યાર્થીઓ થોડા ખચકાતા હોય છે. કારણ કે માનસિક રીતે એક એવી રીતે એ લોકોએ ધારણા બનાવી હોય કે ભાઈ અમે લોકો તો આર્ટ્સ કે કોમર્સ બેકગ્રાઉન્ડથી બિલોંગ કરીએ છીએ, સાયન્સનો અભ્યાસ અમે છોડી દીધેલો છે હાઈસ્કૂલથી, તો અમને આ વિષય નહીં સમજાય. પણ અહીંયા આ ગેરમાન્યતાને આપણે ખંડિત કરી રહ્યા છીએ. સાયન્સ અને ટેકનોલોજી હેઠળ જે કંઈ પણ સબ ટોપિક્સ આપણને આપવામાં આવે છે, તો આ બધા જ સબ ટોપિક્સ મેડિકલથી લઈ એન્જિનિયરિંગ, સાયન્સ બેકગ્રાઉન્ડ ધરાવતા વિદ્યાર્થીઓ માટે પણ એટલા જ નવા હોય છે અને જેટલા આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ માટે નવા હોય છે. ચોક્કસ રીતે અહીંયા હું તમને એ વાત ખાતરીપૂર્વક કહું છું કે આ એપ્લિકેશન પર જેટલી સરળ શૈલીથી મેં અહીંયા લેક્ચર્સ ડિલિવર કરેલા છે, સરળ ગુજરાતી ભાષાના પ્રયોગથી આપણે આ લેક્ચર્સ ડિલિવર કરેલા છે કે તમામ સ્ટ્રીમમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે આ વિષયને સમજવો ઘણો સરળ થઈ જશે. શરત એટલી છે કે આ આખા લેક્ચર્સનું તમારે સતતપણે રિવિઝન કરીને યાદ રાખવાની જવાબદારી છે એ નિભાવવી પડશે. બીજી એક બાબત, મોટાભાગે તમામ ઉમેદવારોમાં એક એવી ધારણા હોય છે કે ભાઈ સાયન્સ અને ટેકનોલોજી સબ્જેક્ટ છે એ માત્ર કરંટ અફેર્સમાંથી જ પૂછાતો સબ્જેક્ટ છે, એમાંથી જ એના પ્રશ્નો નીકળે છે. અહીંયા એક પાતળી એવી ગેરમાન્યતા પ્રવર્તમાન છે જે મોટાભાગે ફેકલ્ટી અથવા તો ઉમેદવારોના ધ્યાનમાં નથી આવતી. ગેરમાન્યતા અહીંયા જે પ્રવર્તે છે એ શું છે? ગેરમાન્યતા દોસ્તો એટલી છે કે સાયન્સ અને ટેકનોલોજીમાંથી સીધા જ કરંટના પ્રશ્નો નથી આવતા, પણ જે તે ચર્ચામાં રહેલા ટોપિકના બેકગ્રાઉન્ડ, એના પાયાગત મુદ્દાઓ જે છે એને ધ્યાનમાં રાખીને પ્રશ્ન પૂછાતા હોય છે. હું તમને એનું એક ઉદાહરણ આપું. દાખલા તરીકે ઈસરો દ્વારા કોઈ એક કોમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ કરવામાં આવે છે અને એ પરીક્ષકના ધ્યાનમાં આવે છે અને એના ઉપરથી એ પ્રિલિમનો કોઈ ક્વેશ્ચન ફ્રેમ કરે છે. તો અહીંયા એક એવો ઉમેદવાર કે જેને કોમ્યુનિકેશન સેટેલાઇટ શું છે, કોને કોમ્યુનિકેશન સેટેલાઇટ કહેવાય,
તેના કાર્યો શું હોય, તેની લાક્ષણિકતાઓ શું હોય. જો એનો બેઝિક પાયાગત એની પાસે કોઈ કોન્સેપ્ટ જ નથી તો આ વસ્તુ ગોખીને થાકશે પણ એને સંતોષ નહીં થાય. એવી જ રીતે હું તમને બીજું એક ઉદાહરણ આપું. દાખલા તરીકે DRDO દ્વારા કોઈ એક ક્રૂઝ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવે છે. તો પહેલાં તો તમને ખ્યાલ હોય છે કે ભાઈ મિસાઇલમાં પણ ક્રૂઝ મિસાઇલ એટલે શું, એના ઉદાહરણો તમારી પાસે હોવા જોઈએ. ક્યારથી ભારતમાં આ પ્રકારની મિસાઇલ્સ બનાવવાની કે એના પરીક્ષણો કરવાની શરૂઆત થઈ? જો આ પાયાગત જ્ઞાન નથી તો તમને બેલેસ્ટિક મિસાઇલ ગણો, એન્ટી ટેન્ક મિસાઇલ ગણો કે ક્રૂઝ મિસાઇલ ગણો, એમની વચ્ચેનો તફાવત જ ખ્યાલ પડશે નહીં. તો આવી બધી બેઝિક બાબતો છે. મતલબ કરંટ સાથે બેઝિક પાયાગત જ્ઞાન હશે તો જ તમે કરંટને સારી રીતે પચાવી શકશો. ત્રીજો એક મહત્વપૂર્ણ મુદ્દો મારે તમને કહેવો છે કે આ પહેલા લેક્ચરથી લઈ અને છેલ્લા લેક્ચર સુધી અમે દરેક ક્ષણે એ બાબતનું ખાસ ધ્યાન રાખ્યું છે, ખાસ એની કેર લીધી છે, એની કાળજી રાખી છે કે સાયન્સ અને ટેકનોલોજીમાં હું જે તે ટોપિક ડિલિવર કરતો હોઉં તો એ ટોપિકનું પ્રિલિમ પરીક્ષામાં કેટલું મહત્ત્વ છે, એ જ ટોપિકનું મેઇન્સ પરીક્ષામાં મહત્ત્વ છે અથવા તો છે તો કેટલા અંશે છે અને કેવી રીતે મેઇન્સનો પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાઈ શકે. તો કહેવાનો ભાવાર્થ એમ છે કે આ વિડીયો લેક્ચર્સ જોઈ તમે એક સાથે બે તૈયારી કરી શકશો, પ્રિલિમ અને મેઇન્સની. સાથોસાથ એવા કેટલાક મહત્વપૂર્ણ ટોપિક આવશે કે જ્યાં મેં એ બાબતે સ્પષ્ટ ચર્ચાઓ કરી છે કે આ ચર્ચાઓ તમે નિબંધોમાં પણ ઉપયોગમાં લઈ શકો છો. તો આ બધા મુદ્દાઓ જે છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. તો આ રીતે હું તમને ચોક્કસપણે ખાતરીપૂર્વક કહું છું કે વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ એપ્લિકેશનના માધ્યમથી અમે આખી ટીમે આ વિષયને ખૂબ સરળ રીતે રજૂ કરવાનો એક સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે. ઓકે, આ પ્રયાસનો આપ લાભ લેશો. જે કોઈ ઉમેદવારો આ લેક્ચર્સને વારંવાર જોશે અથવા તો એને પોતાના અભ્યાસની અંદર પચાવી પાડશે તો એ લોકોને આવનારી પરીક્ષામાં આ અઘરો, જટિલ ગણાતો અને સતત વિસ્તરતો જતો સબ્જેક્ટ છે એ પ્રમાણમાં ઘણો સરળ લાગશે. પરીક્ષાની અંદર એ લોકો એના ક્વેશ્ચન્સને અવોઇડ કે સ્કીપ કરવાની જગ્યાએ કોન્ફિડન્સપૂર્વક એના જવાબો આપશે. તો જોડાઓ અમારી સાથે વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ એપ્લિકેશન પર. જય હિન્દ, જય ભારત.